ગુડ મોર્નિંગ 10મું ધોરણ. કેમ છો બધા? મજામાં? સરસ. આનાથી પહેલાના લેક્ચરમાં 8મો પાઠ તમે પૂરો કર્યો છે. આજે 9મા પાઠ તરફ આગળ વધીએ. 9મા પાઠનું શીર્ષક છે ચક્ષુષ્માન અંધ એવ, એટલે કે આંખવાળો હોવા છતાં પણ આંધળો. કોને આંખવાળો હોવા છતાં પણ આંધળો કહેવાય? તો કે ભાઈ આંખોની સામે જે છે પણ ગુસ્સાના કારણે કે બીજા કોઈ કારણે પોતાને દેખાય નહીં ત્યારે એને આંખવાળો હોવા છતાં પણ આંધળો કહેવાય. એવું આ પાઠનું શીર્ષક છે. આ પાઠ જે છે એ જે ગ્રંથમાંથી લીધેલો છે એની વાત કરીએ. ચોપડીમાં 40મા પાના ઉપર 9મો પાઠ છે. એ ખોલજો, એ જોશો એટલે તમને ધ્યાન આવશે, ખબર પડશે. તો પ્રસ્તાવનામાં જેમ જણાવાયું છે તેમ સંસ્કૃતના મહાકવિ છે જેનું નામ છે બાણભટ્ટ. બરાબર? બાણભટ્ટ નામના કવિ જે છે એમણે ગદ્ય સમ્રાટ તરીકે પોતાની એક છાપ સંસ્કૃત સાહિત્યમાં આપી છે. એટલે કે સંસ્કૃત સાહિત્યમાં એક ગદ્ય સમ્રાટ તરીકે ઓળખીતા છે. માત્ર 2 ગદ્ય કૃતિઓ એમણે આપી છે. એકનું નામ છે હર્ષચરિતમ અને બીજી એમની કૃતિનું નામ છે કાદંબરી. આ 2 કૃતિ આપી અને એમણે સંસ્કૃત સાહિત્યમાં ગદ્ય સમ્રાટ તરીકેની છાપ પોતાની ઊભી કરી છે. પ્રસ્તુત પાઠ જે છે એ હર્ષચરિતમ નામના એમના ગદ્ય કાવ્યમાંથી, એમના એ ગદ્યમાંથી પસંદ કરવામાં આવેલો છે. ત્યાં કને કુલ 8 પ્રકરણ છે જેને ઉચ્છ્વાસ તરીકે ઓળખવામાં આવે છે. કેટલા પ્રકરણ છે? 8. અને 8 પ્રકરણમાંથી જે સૌથી પહેલો પ્રકરણ છે એમાંથી આ પાઠ તૈયાર કરવામાં આવેલો છે. આ પાઠમાં શું છે એ જાણશો, કે એની પૂર્વ ભૂમિકા શું છે એ જાણશો તો તમને પણ બહુ મજા આવશે. તમે લોકોએ બહુ જ ગુસ્સાવાળા એવા ઋષિનું નામ સાંભળ્યું હશે. તો બહુ ગુસ્સાવાળા જે ઋષિ હતા, જેને બહુ જલ્દી ક્રોધ આવી જતો એવા ઋષિ હતા, તો એ ઋષિનું નામ છે દુર્વાસા. અને દુર્વાસા નામના જે ઋષિ છે એને જ અહીંયા એક વાર્તા આવે છે અને એ વાર્તાના સંદર્ભમાં આ પાઠ તૈયાર થયેલો છે. અને વાર્તાનો જે પૂર્વક્રમ છે એ આ પ્રમાણે છે. બીજો ટુકડો વાંચો તો ખ્યાલ આવશે કે બ્રહ્માજીની સભા છે, પિતામહ બ્રહ્માની સભા છે. એમાં બધા ઋષિ મુનિઓ બેઠા છે. એમાં દુર્વાસા મુનિ પણ બેઠા છે અને બેઠા બેઠા સામવેદના મંત્રોનું ગાન કરે છે. હવે સામવેદના મંત્રોના ગાન કરતી વખતે દુર્વાસા મુનિ એ સમયે પણ બીજા કોઈ ઋષિ સાથે ઝઘડી પડ્યા. ઝઘડી પડવાના કારણે એમનું જે સામવેદના મંત્રોનું ગાન હતું એના ઉચ્ચારણમાં ભૂલ પડી. ઉચ્ચારણમાં ભૂલ પડી એટલે એ સભામાં બેઠેલી માં સરસ્વતી જે છે એ પણ એ સાંભળી અને એના ઉપર હસે છે કે દુર્વાસા જેવા ઋષિ છે, જ્ઞાની છે, પંડિત છે, છતાંય ઝઘડે છે અને ઝઘડતા ઝઘડતા પણ મંત્રોનું ગાન કરે છે અને મંત્રના ગાનમાં ભૂલ કરે છે. એટલે આવું વિચારીને સરસ્વતીને દુર્વાસા ઉપર હસવું આવ્યું. હવે દુર્વાસા ઉપર સરસ્વતીને હસવું આવ્યું એટલે દુર્વાસા તો સરસ્વતી ઉપર પણ ગુસ્સે થયા. અને સરસ્વતી ઉપર જ્યારે એ ગુસ્સે થયા ત્યારે ગુસ્સામાં આવી અને એમણે સરસ્વતીને શું આપી દીધો? શાપ. સરસ્વતીને શાપ આપ્યો કે જાઓ તમે પણ પૃથ્વી ઉપર અવતાર લેજો. હવે આવો શાપ એમણે ગુસ્સામાં આપી દીધો છે. આવું જોઈને આજુબાજુ બેઠેલા જે બીજા બધા ઋષિ મુનિઓ હતા એ તો શાંત થઈ ગયા, એ તો ચૂપ થઈ ગયા. કારણ કે જો હવે ચૂપ નહીં થઈએ તો દુર્વાસા આપણને પણ શ્રાપ આપશે. એટલે એ લોકો ચૂપ થઈ ગયા. હવે એ સભાની અંદર બ્રહ્માજી છે, બ્રહ્માજી છે પિતામહ છે, એટલે એનાથી આ વસ્તુ સહન થતી નથી. એટલે એ એક ઠપકો કે એ ગુસ્સે થઈને દુર્વાસાને અહીં જે શબ્દો કહે છે તે આ પાઠમાંથી આપણને શીખવાના છે. એમના જે શબ્દો છે એ આપણે બધાને ધ્યાનમાં લેવા જેવા છે. ખાલી દુર્વાસાને એકલાને ધ્યાનમાં લેવાના છે એવા શબ્દો નથી. ખાલી દુર્વાસા માટે કદાચ એમણે નથી કહ્યું, પણ ત્યાં દુર્વાસા એકલા હાજર છે તો દુર્વાસાને એમણે જે મીઠા શબ્દોમાં ઠપકો આપ્યો છે એ આ પાઠનો મુખ્ય વિષય છે. કારણ કે જે માણસની બુદ્ધિ ક્રોધના કારણે બગડે છે તો એને કંઈ પોતાનું ભાન રહેતું નથી. અને એમાં ખાસ કરીને પોતાની ભૂલ તો ગુસ્સે ભરાયેલા માણસને દેખાતી નથી. એટલે એ પાઠને આપણે આવું ભણીએ અને એને જે પંક્તિઓ છે પાઠની એને આપણે વધારે સરળતાથી સમજીએ. તમને ખૂબ નાનો લાગે એવો પાઠ છે, પણ આ પાઠ નાનો નથી. આ પાઠ બહુ અઘરો છે. આ સમજવો બહુ
અઘરો પડી જાય એવો પાઠ છે અને મુખ્ય આઈએમપીમાં આવતો તો એવો પાઠ છે, પણ હવે જે નવો નિયમ આવ્યો છે એમાં આ પાઠ કટ કરાવ્યો છે, પણ તે છતાંય આપણે એને ભણીએ, આપણે એને સમજીએ. ચાલો, પાઠમાં આ પ્રમાણે છે. સૌથી પહેલા શરૂઆત કરું ત્યારે તમને વાંચન સંભળાવું. અથ તામ તથા સપ્તામ સરસ્વતીમ દૃષ્ટ્વા પિતામહો મંગલપટહેન એવ સ્વરેણ આશાહ પૂરયન સુધીરમ દુર્વાસમ ઉવાચ. હવે તે પ્રમાણે શાપિત થયેલી સરસ્વતીને જોઈને પિતામહ બ્રહ્મા જે છે એ જાણે કે નગારાઓ દ્વારા કે નગારાના અવાજથી બધી દિશાઓ ભરાઈ જતી હોય એમ મંગળ સ્વરમાં કહેવાનું શરૂ કરે છે, અથવા તો કહ્યું ઉવાચ. બરાબર, શું કહ્યું? તો કે હે બ્રહ્માંડ, આ ખરેખર સાધુઓ દ્વારા સેવાયેલો પંથ નથી કે જેના ઉપર તમે પ્રવૃત્ત થઈ રહ્યા છો. યેન અસી પ્રવૃત્તઃ. આગળ કહે છે આ પાછળથી મનુષ્યને હણી નાખે છે. નિહન્યતે એષઃ પરસ્તા. આ પાછળથી મનુષ્યને હણી નાખે છે. આગળ કહે છે ઇન્દ્રિય અશ્વ સમસ્થાપિતમ હિ રજઃ કલુષયતિ દૃષ્ટિ નક્ષજિતા. ઇન્દ્રિયો રૂપી ઘોડા દ્વારા ઊભી થયેલી જે રજ છે એ આ ચંચળ એવી નેત્રોની દૃષ્ટિને હણી નાખે છે, ધૂંધળી બનાવી દે છે, એટલે કઈ દેખાતું નથી. આગળ કહે છે કે કેટલું દૂર સુધી આ જે આંખો છે એ જોઈ શકે. કિયત દૂરમ વા ચક્ષુરીક્ષતે. બરાબર, આ આંખ છે એ કેટલું દૂર સુધી જોઈ શકે? બહુ દૂરનું જોવાની ક્ષમતા આંખોની અંદર નથી. પછી આગળ કહે છે વિશુદ્ધયા વિદ્યા પશ્યન્તિ વિતરતયઃ સર્વાન અર્થાત અસતઃ સતો વા. જે લોકો શુદ્ધ બુદ્ધિ વાળા છે, વિશુદ્ધ બુદ્ધિ વાળા લોકો છે, એ બધા જ પ્રકારના અર્થને, એ બધા જ પ્રકારના કોઈ પણ નાના મોટા ન્યાયિક વસ્તુને કે ગમે તેને પોતાની શુદ્ધ બુદ્ધિથી જુએ છે. એવા આ કૃત બુદ્ધિ વાળા લોકો હોય છે. કૃત બુદ્ધિ વાળા લોકો અર્થાત જે લોકોની બુદ્ધિ જે છે એ નિશ્ચય બુદ્ધિ છે, એવા લોકો. પછી આગળ ઠપકામાં બીજું કહે છે નિસર્ગ વિરોધિની ચ યમ પયઃ પાવકયોઃ ઇવ ધર્મ ક્રોધયોઃ એકત્ર વૃત્તિઃ. નિસર્ગ વિરોધી, પ્રકૃતિથી બિલકુલ વિરુદ્ધમાં તમારી આ દૃષ્ટિ છે. જેમ પાણી અને અગ્નિ એ બંને એક સાથે ન રહી શકે એમ ધર્મ અને ક્રોધ એ ક્યાં બંને એક સાથે રહી શકવાના છે? એટલે પ્રકૃતિથી વિરોધમાં જેમ પાણી અને અગ્નિ હોય છે એ જ રીતે તમારી વૃત્તિ ધર્મ અને ક્રોધથી વિરોધી હોય એવી છે. એટલે કે જ્યાં ધર્મ હોય ત્યાં ક્રોધ ન હોય, ક્રોધ હોય ત્યાં ધર્મ ન હોય, અગ્નિ હોય ત્યાં પાણી ન હોય, પાણી હોય ત્યાં અગ્નિ ન હોય, એમ પરસ્પર કુદરતી રીતે બંને વિરોધી હોય એવી વૃત્તિ તમારી મને લાગે છે. એટલે કે તમારું કઈ નક્કી થતું નથી. આલોકમપહાય કથમ તમસી નિમજ્જસી. આલોકમપહાય, આ લોકને છોડીને, કથમ શા માટે, તમસી એટલે કે અંધકારમાં, અને નિમજ્જસી એટલે ડૂબે છે. આ લોકને છોડીને તું શા માટે અંધકારમાં ડૂબવા જાય છે? ત્યાં જવાની તને કોઈ જ જરૂર નથી એમ. ક્ષમા હિ મૂલમ સર્વ તપસામ પરદોષ દર્શન દક્ષા દૃષ્ટિ ઇવ કુપિતા બુદ્ધિ નતે આત્મદોષમ પશ્યતિ. પહેલું વાક્ય છે ક્ષમા હિ મૂલમ સર્વ તપસામ. ક્ષમા એ બધા જ પ્રકારના તપનું મૂળ છે. જો તમે ક્ષમા નથી કરી શકતા તો તમારામાં કોઈ પણ તપ કરવાની વૃત્તિ નથી. એટલે પહેલું તપ તો એ છે કે તમે બીજાને ક્ષમા કરો, બીજાને માફ કરો. કેમ? કારણ કે આગળ કીધું પરદોષ દર્શન દક્ષા દૃષ્ટિ. બીજાના દોષને જોવામાં દક્ષ એટલે કે હોશિયાર એવી બુદ્ધિ. તેવી બુદ્ધિ શું? તો કે કુપિતા બુદ્ધિ નતે આત્મદોષમ પશ્યતિ. એવી અને પાછી ગુસ્સે ભરાયેલી બુદ્ધિ જે છે એ પોતાના દોષને જોતી નથી. ગુસ્સાના કારણે ત્યારે બુદ્ધિ જે છે એ બીજાના દોષ જોવામાં હોશિયાર થઈ જાય છે, અને ગુસ્સાવાળી તેની બુદ્ધિને પોતાના દોષ દેખાતા નથી.
આગળ એવું કહે છે કે ક્વ મહાતપો ભાર વૈવિધકતા ક્વ પુરોભાગિત્વમ, ક્યાં એવો મોટા તપનો ભાર અને ક્યાં વળી તમારી પાસે આ સંસારમાં અગ્રેસર થવાનું એક સહભાગિત્વ. તમે એક બાજુ પોતાને કેવા કહો છો તો કે મોટા તપનો ભાર જાણે વહન કરતા હો તો તમે પોતાને એવું કહો છો. બીજી બાજુ તમે સમાજમાં અગ્રેસર વ્યક્તિ તરીકે પોતાને પણ આગળ મૂકો છો. તો અતિરોષણ ચક્ષુષ્માન અંધ એવ જનઃ, તમારા જેવો સમાજનો અગ્રેસર વ્યક્તિ હોય કે મહાન તપનું ભારનું જો એ વહન કરતો હોય પણ જો એ ગુસ્સો કરતો હોય તો વધારે પડતો ગુસ્સા વાળો વ્યક્તિ જે છે એ આંખ વાળો હોવા છતાં પણ આગળ છે. અતિરોષણ ઘણા ક્રોધ વાળો, ચક્ષુષ્માન એટલે આંખ વાળો હોવા છતાં, અંધ એટલે આંધળો, એવા એટલે જનઃ એટલે વ્યક્તિ માણસ. ઘણા બધા ગુસ્સા હોવાના કારણે આંખ વાળો હોવા છતાં પણ તે વ્યક્તિ આંધળો છે એમ બ્રહ્માજી ઠપકામાં દુર્વાસાને કહે છે. હવે આગળના ફકરામાં જોઈએ. નહીં કોપ કલુષિત વિમુષતિ મતિઃ કર્તવ્યમ અકર્તવ્યમ વા, ગુસ્સાથી બગડેલી બુદ્ધિ ક્યારે પણ શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ એનું ભાન રાખી શકતી નથી. કર્તવ્યમ અકર્તવ્યમ, કરવાનું કે ન કરવાનું, કરવા જેવું કે ન કરવા જેવું એનું ભાન રાખી શકતી નથી. કેવી બુદ્ધિ તો કે કોપ કલુષિતા, ગુસ્સાથી બગડેલી, વિમુષતિ એટલે જાણતી અને મતિ એટલે બુદ્ધિ. ગુસ્સાથી બગડેલી બુદ્ધિ ક્યારે પણ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એનું ભાન રાખતી નથી, એને જાણતી નથી. કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા તતો ભૃકુતિઃ, ગુસ્સે થયેલાની સૌથી પહેલા જે વિદ્યા છે એ વિદ્યા અંધકારમય બની જાય છે, અર્થાત વિદ્યા ખોવાઈ જાય છે. એનું જ્ઞાન જે છે એ થોડી વાર માટે જાણે કે એટલે બધું ભૂલાઈ જાય છે અને પછી એની ભ્રુકુટી જે છે એ ઉપર ચડી જાય છે. ભ્રુકુટી એટલે આ ભવા, આ ભવા જે છે ભમરો આપણે જે કહીએ આઈબ્રો, તો ઈ જે છે એ ઉપર ચડી જાય છે ગુસ્સો આવવાના કારણે, એટલે એ ઊંચા થઈ જાય છે બહુ ગુસ્સે થયેલા. પછી શું થાય છે? કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા તતો ભ્રુકુટિઃ, અને પછી આગળ કીધું આદૌ ઇન્દ્રિયાણી રાગઃ સમાસ્કંદંતિ ચરમમ ચક્ષુઃ, સૌથી પહેલા ઇન્દ્રિયોની અંદર રાગ, રાગ એટલે કે આવેશ. તો ઇન્દ્રિયોમાં સૌથી પહેલા આવેશ ઉત્પન્ન થાય છે, આવેગ આવે છે. ઘણી વખત જે શરીર છે એ વાઇબ્રેટ પણ થવા માંડે છે, ધ્રુજવા પણ માંડે છે. શું કામ? તો કે ગુસ્સાનો આવેશ આવ્યો છે, કારણ કે અંદર જે રાગ છે એ રાગ ફેલાનો છે. રાગ એટલે સંગીતનો રાગ નહીં, પણ રાગ, દ્વેષ એ બધા પ્રકારના ભાવો હોય, એ જે ભાવ છે એ શરીરમાં દોડે છે. એ દોડવાના કારણે શું થાય છે? તો કે દોડવાના કારણે શરીર જે છે એની અંદર આવેશ આવે છે અને શરીર જે છે એ કંપન અનુભવે છે. અને ચરમમ ચક્ષુઃ, અને અંતમાં એ જે આવેગ છે આંખ સુધી પહોંચે છે. હવે આંખ સુધી પહોંચે છે એટલે ઘણી વખત ગુસ્સાથી આંખ લાલ થાય, ઘણી વખત ગુસ્સાના કારણે આંખમાંથી આંસુ પણ આવે, તો એ પણ શક્ય છે. અને ઘણી વખત માણસ ગુસ્સાના કારણે રડી પણ પડે તો એ શક્ય છે. એટલે એમ કહેવા માંગે છે આ ક્રોધની શારીરિક અસરો છે એ તમને જણાવું છું. આરંભે તપો ગલતી પશ્ચાત સ્વેડ સલિલમ, શરૂઆતમાં માણસનું જે તપ છે એ તપ ગળી જાય છે. તપ અર્થાત માણસે જે કંઈ પણ સારું સારું કર્યું છે એ બધું ધોવાઈ જાય છે. શેના કારણે? તો કે ગુસ્સાના કારણે. અને પછી પશ્ચાત સ્વેદ સલિલમ, પછી જે શરીર છે એમાંથી પરસેવો નીકળવા માંડે છે અને શરીર છે એમાં બધે અંગ જે છે એ પરસેવા વાળા ભીના થઈ જાય છે. સ્વેદ એટલે પરસેવો અને સલિલમ એટલે પાણી વાળું. પરસેવાથી શરીર રેપઝેપ પાણી વાળું થઈ જાય છે અને તપ જે છે એ તો શરૂઆતમાં ગળી જાય છે. પછી શું થાય છે? તો કે પૂર્વમ અયશઃ સ્ફુરતિ અનંતરમ અધરઃ, સૌથી પહેલા, પૂર્વમ એટલે પહેલા, અયશઃ એટલે કે અયશ, જે યશ નથી તે અયશ, એ સ્ફુરે છે એટલે કે અયશ મળે છે, અપયશ મળે છે માણસને. અને પછી શું થાય છે? તો કે અધરઃ, તો એ માણસનો જે નીચલો હોઠ છે
એ પણ ફળવા માંડે છે ગુસ્સાના કારણે. ગુસ્સામાં જો કોઈ માણસ બોલતો હોય તો ગુસ્સામાં બોલવાના કારણે એનો નીચલો હોઠ છે એ પકડે છે, બરોબર. અને અયશ એટલે તો કે એનો જે અપયશ છે એ પણ સ્ફુરે છે, એનો અપયશ પણ ફેલાવા માંડે છે, એમ કહેવા માંગે છે. અનંતરમ અધરહ, અને તેના પછી નીચેનો જે હોઠ છે તે પકડવા માંડે છે. અધરહ નીચેનો હોઠ થાય. હવે છેલ્લો ફકરો એને સમજીએ. કથમ લોક વિનાશાય તે વિષપાદ પસ્ય ઇવ જટાવલ્કલાની સંજાતાની. શા માટે લોકોના વિનાશ માટે, આ દુનિયાના લોકોના ખરાબ માટે તારા આ જે જટા અને વલ્કલ આવા જે સાધુના વેશના કપડા છે એ થઈ ગયા છે. કેવા થઈ ગયા છે? તો કે લોક વિનાશ માટે. શું થઈ ગયા છે? કે તારી જટા અને તારા વલ્કલ વસ્ત્ર, આ જે વનવાસીઓના કે ઋષિઓના જે વસ્ત્ર તમે પહેરો છો, કે તમે જે આ જટા વધારી છે, તો એ જે પ્રતીક છે એ એક સજ્જનનું પ્રતીક છે. હવે આ સજ્જનનું પ્રતીક છે એ લોકોના ભલા માટે હોય, એ કઈ લોકોના વિનાશ માટે ન હોય. તો તમારા જટા અને વલ્કલ વસ્ત્રો એ લોકોના વિનાશ માટે શા માટે થઈ ગયા છે? એમ પ્રશ્ન પૂછે છે. અનુચિતા ખલુ અસ્ય મુનિવેશસ્ય હારયષ્ટિ ઇવ વૃત્તમુક્ત્ય ચિત્તવૃત્તિ. અનુચિત છે, અયોગ્ય છે. શું અયોગ્ય છે? તો કે તમે મુનિનો વેશ તો પહેર્યો છે, પણ મુનિના વેશમાં જાણે કે લાકડીઓનો ભરો હોય, અને લાકડીઓનો ભરો એને બાંધીને લાકડીઓ જે એક અલગ અલગ હોય, અને એ અલગ અલગ લાકડીઓ જે છે એ એમ તમારા મુનિ વેશની જે વૃત્ત વગરની, વ્રતથી મુક્ત એવી જે તમારી ચિત્તવૃત્તિ છે, કે જે ચિત્તવૃત્તિમાં સંયમ નથી, પણ જે ચિત્તવૃત્તિ કોના જેવી છે? તો કે લાકડીઓની હારમાળા હાલી આવતી હોય, અને એ જે ભારો હોય એની હારમાળામાં કેમ એક લાકડી અલગ હોય, એમ તમારી ચિત્તવૃત્તિ જે છે એ વ્રતથી મુક્ત છે. તમારી ચિત્તવૃત્તિમાં કોઈ પણ પ્રકારનું વ્રત કે નિયમ તો અમને દેખાતા નથી, એમ કહે છે. શૈલુષ એવા વૃથા વહસી કૃત્રિવમ ઉપશમન શૂન્યેન ચેતસા તાપ સાકલ્પમ. શૈલુષ ઇવ, કોઈક એક નટની જેમ, બરોબર. નટ એટલે તો કે જે અભિનય કરતો હોય, પાત્ર ભજવતો હોય, એને નટ કહેવાય. તો શૈલુષ શબ્દ વાપરેલો છે, અભિનય, બરોબર, ખોટે ખોટું. તો કથમ શૈલુષ ઇવ, શૈલુષ ઇવ એટલે નટની જેમ, વૃથા એટલે નકામું, ખોટે ખોટું, વહસી એટલે કે વહન કરો છો, ચાલો છો, અને કૃત્રિમમ એટલે બનાવટી, ખોટું. કૃત્રિમ એટલે બનાવટી, ખોટું. શું? તો કે ઉપશમન શૂન્ય એટલે કે શાંતિથી શૂન્ય એવું. શાંતિથી શૂન્ય એટલે શું? તો કે ચેતસા એટલે કે ચિત્તથી, અને તાપ સાકલ્પમ એટલે કે આ મુનિવેશ જે છે તે, આ તપનું જે સાકલ્પ છે, આ જે મુનિવેશ છે, એને તમે શા માટે સાવ ખોટે ખોટું, એને તમે શા માટે સાવ ખોટે ખોટું અને ઉપશમનથી બિલકુલ શાંત એવું કોઈ નટની જેમ શા માટે વહન કરો છો? આ તો સાવ અનુચિત છે, આ તો સાવ અયોગ્ય છે, એમ કહેવા માંગે છે. અલ્પમપી નતે પશ્યામી કુશલ જાતા. અલ્પમપી એટલે થોડુંક પણ, ન પશ્યામી એટલે નથી જોતો, થોડુંક પણ હું નથી જોતો આની અંદર. શું? તો કે કુશલ જાતા, સારું એવું. કુશળ જાત એટલે તો કે સારું થાય એવું. આમાંથી મને કંઈ પણ થોડું એવું સારું થાય એ તમારામાં બિલકુલ દેખાતું નથી. આમ કહી અને કુલ 3 ફકરામાં પિતામહ બ્રહ્મા જે છે એ દુર્વાસા મુનિને ઠપકો આપે છે. અને આ જે ઠપકો જે છે આપેલો છે એ શબ્દો છે કવિ બાણ ભટ્ટના, અને કવિ બાણ ભટ્ટે આ પ્રમાણેનો ઠપકો જે છે બ્રહ્મા દ્વારા જે દુર્વાસાને અપાયો છે એ ક્યાં આવે છે? તો કે પ્રથમ ઉચ્છ્વાસમાં આવે છે. કયા પુસ્તકમાં? તો કે હર્ષચરિતમ નામના પ્રથમ ઉચ્છ્વાસમાં. એમાં કુલ કેટલા પ્રકરણો, કેટલા ઉચ્છ્વાસ છે? તો કે 8 ઉચ્છ્વાસ છે. એમાં આખે આખો સરસ પાઠ તૈયાર થયેલો છે. મેં જેમ તમને સમજાવેલું છે એમને એમ એનું ભાષાંતર તમારા ગ્રુપમાં મોકલી આપીશ. આરામથી, શાંતિથી સમજીને લખજો. જેમ ન સમજાય કોઈ શબ્દો, બરાબર, તો પણ મને ફોન કરીને પૂછજો. બધું ફ્રી આવતા પીરિયડમાં ભણશો. ત્યાં સુધી બધાને આવજો.